બેટા વોઇસ ક્લિયર? બધાને મારું વોઇસ સંભળાય છે બેટા? થેન્ક યુ થેન્ક યુ બેટા. આજે તમારે ઈસીઈ નો લેક્ચર નથી, સાહેબ આજે બહાર છે, એટલે આપણે મેથ્સ નો લેક્ચર કન્ટિન્યુ કરશું. હાલો હાલો, ક્લિયર? ઉમેશ વોઇસ ક્લિયર બેટા? ઉમેશ હાલો હાલો. ઓકે ઓકે, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈ મેટ્રિક્સ આપણે આપેલો હોય તો એની આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર કેવી રીતે મેળવવા. આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર કેવી રીતે મેળવવા એ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં શીખી ગયા. તો આપણો જે લાસ્ટ એક્ઝામ્પલ હતો એ આ હતો. એક મેટ્રિક્સ આપેલો હતો, એની આઇગન વેલ્યુ આપણે મળતી હતી 1 2 3 અને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર્સ મળતા હતા. ડન. નેક્સ્ટ આજે આપણે જોવાના છીએ ચેપ્ટરનો લાસ્ટ પોર્શન is called the Cayley-Hamilton theorem. Cayley-Hamilton theorem. Cayley-Hamilton theorem આપણે શું કહીએ? એનું સ્ટેટમેન્ટ છે every square metric satisfied its own characteristic equation. Every square metric satisfied its own characteristic equation. કે કોઈ પણ સ્ક્વેર મેટ્રિક હશે તો હંમેશા એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સેટિસ્ફેક્શન આપે. ફોર એક્ઝામ્પલ, suppose A be any square metric. Suppose A be any square metric. એટલે કે એમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ ઇક્વલ હશે. આમનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે, સપોઝ કે એ છે 3x3 મેટ્રિક્સ છે. A be any 3x3 મેટ્રિક્સ. આપણને ખબર છે આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે? યસ, લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા માઇનસ S3 ઇક્વલ ટુ 0. માઇનસ S3 ઇક્વલ ટુ 0. આ થઈ ગયું એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. ડન. હવે સ્ક્વેર મેટ્રિક એ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સેટિસ્ફેક્શન કરે, એનો મતલબ કે આ લેમ્બડાને તમે a વડે રિપ્લેસ કરો. લેટ લેમ્બડા ઇક્વલ ટુ a. લેમ્બડા ઇક્વલ ટુ a. એ જો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં આપણે મૂકીએ લેમ્બડાની જગ્યાએ a, તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું મળે આપણને? a ક્યુબ માઇનસ s1a સ્ક્વેર s1a સ્ક્વેર પ્લસ s2a minus S3 equal to 0. Minus S3 equal to 0. Then, તો આ સ્ક્વેર મેટ્રિક એ આ ઇક્વેશનનું સેટિસ્ફેક્શન આપે. એનો મતલબ કે લેમ્બડાની જગ્યાએ જો મેટ્રિક્સ A મૂકવામાં આવે, સ્ક્વેર મેટ્રિક્સ A, તો LHS equal to RHS થાય. એટલે કે આ એક્સપ્રેશનનો આન્સર શું મળે આપણને? 0. LHS equal to શું થવું જોઈએ? RHS. Then every square matrix satisfied its own characteristic equation. સ્ક્વેર મેટ્રિક છે પોતે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સેટિસ્ફેક્શન આપે. એવું આ સ્ટેટમેન્ટ આપણે કહેવા માંગે છે. એને કહીશું આપણે કેલે-હેમિલ્ટન થિયરમ. કેલે-હેમિલ્ટન થિયરમ. એવરી સ્ક્વેર મેટ્રિક સેટિસ્ફાઈડ ઇટ્સ ઓન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. ચાલો, ક્લિયર? સ્ટેટમેન્ટનું સોરી થિયરમનું સ્ટેટમેન્ટ ક્લિયર થાય છે બેટા બધાને?
S1 S2 S3 બેટા આપણે ફાઇન્ડ કરીએ જ S1 S2 S3. S1 એટલે પ્રિન્સિપલ ડાયાગોનલનો એલિમેન્ટ્સનું એડિશન, રાઈટ. S2 એટલે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સના માઇનર્સનું એડિશન અને S3 એટલે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ. S1 S2 S3 આ ખાલી સ્ટેટમેન્ટ સમજવા માટે. ક્લિયર? તો આપણે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. આપણે ખાલી આની પ્રૂફ આપણા સિલેબસમાં નથી, ખાલી સ્ટેટમેન્ટ છે. તમને પૂછાય સ્ટેટ કેલે હેમિલ્ટન થિયરમ, તો તમારે માત્ર એનું સ્ટેટમેન્ટ લખવાનું. એવરી સ્ક્વેર મેટ્રિક્સ સેટિસ્ફાઈડ its own characteristic equation. Yeah? Now example number 1. Verify Cayley-Hamilton theorem for the matrix A equal to this, and hence find A inverse and A raised to 4. હવે જો કેલે હેમિલ્ટન થિયરમની એપ્લિકેશન શું, શા માટે આપણે કેલે હેમિલ્ટન થિયરમ ભણવું જોઈએ? તો આપણે મેટ્રિક્સની હાઈએસ્ટ પાવર, એટલે સપોઝ કે મારે મેળવવા છે A raised to 100 અથવા A raised to 1000, તો મને આ થિયરમની મદદથી સરળતાથી આનો 1000 વખત ગુણાકાર કર્યા સિવાય A raised to 1000 મળી જાય, A raised to 4 મળી જાય, A raised to 100 મળી જાય. દેન એટલું જ નહીં, પણ સપોઝ મારે જોઈએ છે A raised to -100, તો એ પણ મને કોની મદદથી મળી જાય? કેલે હેમિલ્ટન થિયરમની મદદથી મળી જાય. આ એની સૌથી બેસ્ટ એપ્લિકેશન છે કે કોઈ પણ મેટ્રિક્સની મેક્સિમમ પાવર આપણે જોતી હોય અથવા એ મેટ્રિક્સની ઇન્વર્સ પાવર જોતી હોય તો પણ આપણને કેલે હેમિલ્ટન થિયરમની મદદથી મળી શકે. એ એની સૌથી સરળ એપ્લિકેશન છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. તો આ એક્ઝામ્પલની અંદર આપણે એવું કરવું છે કે ભાઈ આ મેટ્રિક્સ એ છે, દરેક મેટ્રિક્સ પોતાના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સેટિસ્ફેક્શન આપે. શરત એટલી કે મેટ્રિક્સ સ્ક્વેર હોવો જોઈએ. તો અહીંયા આપેલો મેટ્રિક્સ સ્ક્વેર છે કેમ કે એનો ઓર્ડર છે 3 by 3, નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ. હજુ આપણે આઇગન વેલ્યુ કે આઇગન વેક્ટર ફાઇન્ડ કરવાનું નથી કીધું, પણ એવું કીધું છે કે ભાઈ કેલે હેમિલ્ટન થિયરમની મદદથી એનું વેરિફિકેશન આપો કે આ મેટ્રિક્સ એ છે એનું સેટિસ્ફેક્શન આપે એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો આપણે પહેલા મેટ્રિક્સ એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મેળવવાનું, એમાં લેમ્બડાની જગ્યાએ એ મૂકવાના અને LHS ઇક્વલ ટુ RHS બતાવવાનું. એટલે એને શું કહેવાય? વેરિફિકેશન ઓફ કેલે હેમિલ્ટન થિયરમ. તો પહેલું કામ આપણે કરશું કે એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મેળવીશું. હવે એ મેટ્રિક્સ છે કયો છે? 3 by 3. પછી ઇન્વર્સ અને એની A raised to 4 પાવર કેમ મેળવવી એ આપણે જોઈએ. મેટ્રિક્સ એ આપણે આપેલો છે. હવે મેટ્રિક્સનો ઓર્ડર 3 છે એટલે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે? લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા માઇનસ S3 ઇક્વલ ટુ 0. હવે આપણે S1 S2 S3 ફાઇન્ડ કરવાના. ના, વોટ ઇઝ S1? ચાલો કેલ્ક્યુલેટ કરો. S1 S2 S3 ત્રણેયનો જવાબ એકી સાથે ચેટ બોક્સમાં લખજો. પેલા નિરાતે ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરી લ્યો. S1 S2 S3. ડન. પ્રીવિયસ એક્ઝામ્પલ્સમાં આપણે આ બધું શીખી ગયા. S1 S2 S3 એટલે શું? ચાલો ટ્રાય કરો. S1 S2 S3 ચેટ બોક્સમાં આન્સર ટાઈપ કરજો. ત્રણેયનો એકી સાથે, 1 by 1 નહીં, ત્રણેયનો એકી સાથે નિરાતે કરો, વાંધો.
વેરી ગુડ. ધ્રુવી, કેમશ્રી, વેરી ગુડ બેટા. ઓમ, યશવંત, તિલક, કૃપા, રવિ, રિષભ, વેરી ગુડ બેટા. જયરાજ, ડન. S1 S2 S3 આપણે મળવા જોઈએ. S1 equal to 6, S2 equal to 9 and S3 equal to 1. Then કેવી રીતે જુઓ? S1 means what? Sum of the principal diagonal elements of A. Principal diagonal elements નો sum. અહીં principal diagonal છે 2 2 2 એટલે એનો sum 6. પછી S2 principal diagonal ના elements ના minus નો sum. તો પેલા 2 નો માઇનસ લઈએ આપણે એટલે 2 -1 -1 2. ફરી પ્રિન્સિપલ ડાયાગોનલ ની સેકન્ડ એન્ટ્રી A2 નો માઇનસ લઈએ આપણે તો આપણે મળશે 2 1 1 2. પછી થર્ડ એન્ટ્રી એનો માઇનસ લઈએ એટલે 2 -1 -1 2. then કેલ્ક્યુલેશન કરીએ એટલે આન્સર આવશે 9. સો S2 equal to 9. S3 એટલે આનો ડિટર્મિનન્ટ મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ. સો નાઉ વોટ ઇઝ S3? S3 equal to 4. S3 equal to 4. Check it. Ready? Yes, કાંઈ વાંધો ભૂલ થાય એમાં કઈ વાંધો. S3 equal to 4. તો કાને દે 4 કીધું છે. S3 શું આવશે? 4. યસ રાજા 4. તો S1 S2 S3 ની કિંમત આપણે મૂકી દઈશું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. હા, S1 S2 S3 ત્રણેયની કિંમત મૂકી દો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. 694 મૂકી દીધા. ચાલો હવે આને સોલ્વ કરો ને લેમ્બડાની વેલ્યુ આપણે મેળવવાની નથી. આમને સોલ્વ કરી અને લેમ્બડાની વેલ્યુ મેળવવાની નથી કેમ કે આપણે આઇગન વેલ્યુ મેળવવાનું નથી કીધું. એમ કીધું કે તમે વેરીફાઈ કરો. શું વેરીફાઈ કરવાનું? કેલે હેમિલ્ટન થિયરમ. એટલે કે લેમ્બડાની જગ્યાએ જો હું કેપિટલ A મૂકું એટલે કે મેટ્રિક્સ મૂકું તો મને શું મળવું જોઈએ? LHS equal to RHS. આન્સર મળવો જોઈએ 0. So according to the Cayley-Hamilton theorem, we can try to prove a cube minus 6a square plus 9a minus 4i. હવે જુઓ i શું કામ અહીંયા આવ્યું? તો જ્યારે હું મેટ્રિક્સની વાત કરું ને, તમે નંબરની વાત કરો, આ લેમ્બડા છે કોઈ નંબર છે, નંબરની વાત કરો ને તો 4 into 1 એટલે 4 પાસે કઈ ના હોય તો મલ્ટીપ્લિકેશનમાં હંમેશા 1 જ હોય. પણ જો મેટ્રિક મલ્ટીપ્લિકેશનની વાત કરું, એ કોઈ મેટ્રિક્સ હોય તો એની બાજુમાં નંબર 1 ના લખી શકાય, એને બદલે શું પડે આપણે? મેટ્રિક્સ I. તો A into I is nothing but A. આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે કોઈ મેટ્રિકનું મલ્ટીપ્લિકેશન લેવામાં આવે તો એનો એ મેટ્રિક આપણને રિપીટ થાય, એ જ મેટ્રિક આપણને રિઝલ્ટમાં મળે. ડન? એટલે મેટ્રિક્સનું જ્યારે મલ્ટીપ્લિકેશન અથવા મેટ્રિક્સની વાત આવે ત્યારે હંમેશા કોન્સ્ટન્ટની બાજુમાં નંબર નહીં પણ આઇડેન્ટિટી મેટ્રિક્સ આવે. આ બે વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજજો. ક્લિયર? સિમ્પલ નંબર્સનું ઇક્વેશન હોય તો એમાં કોન્સ્ટન્ટની બાજુમાં કંઈ નહીં તો 1 હોય, પણ જ્યારે મેટ્રિક્સ વાળું ઇક્વેશન બનાવીએ ત્યારે કોન્સ્ટન્ટની બાજુમાં 1 ના હાલે. ત્યાં શું લખવું પડે? આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે I લેવો પડે. એટલે 4 ની બાજુમાં કંઈ નહીં એટલે આપણે લઈ લીધા અહીંયા I. ક્લિયર? તો a cube minus 6a square plus 9a minus 4i equal to 0. તો મારે સાબિત શું કરવું પડે કે a cube minus 6a square plus 9a minus 4i નો આન્સર શું આવે છે? તો કે 0. 0 એટલે સિમ્પલ 0 નહીં, 0 મેટ્રિક્સ.
0 એટલે સિમ્પલ 0 ની પણ 0 મેટ્રિક્સ. ડન. એ 3/3 છે એટલે 0 પણ કેવો મેટ્રિક્સ હશે? 3/3 0 મેટ્રિક્સ હશે. તો પહેલા તો મારે રિક્વાયરમેન્ટ શું, મારે શું જોઈએ? તો કે ભાઈ a ક્યુબ જોઈએ, આપણી પાસે નથી, આપણી પાસે માત્ર a છે. તો આ વેરીફાઈ કરવા માટે મારે પહેલા a ક્યુબ જોશે, a સ્ક્વેર જોશે, એ મારી પાસે છે. i ની કિંમત મને ખબર છે. ડન. તો મારે બે વસ્તુ મેળવવાની થશે એ ઉપરથી પહેલા મેળવીશું આપણે a સ્ક્વેર, અને a સ્ક્વેર ઉપરથી મેળવીશું a ક્યુબ. a સ્ક્વેર કઈ રીતે મળશે? તો કે a ઇન્ટુ a એટલે મળશે આપણે a સ્ક્વેર. અને a ક્યુબ કઈ રીતે મળશે? a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર નો જે આન્સર આવશે અને ફરી પાછું આપણે a સાથે મલ્ટીપ્લિકેશન કરી દઈશું. તો ચાલો સ્ટાર્ટ કરો. a તમારી પાસે છે, પહેલા શું મેળવવાનું? a સ્ક્વેર. So for proving LHS equal to RHS, we can find a square and a cube. પહેલા a square મેળવ્યું. Now a square equal to a into a. ચાલો કરો, આન્સર આપો ફટાફટ. a square મલ્ટીપ્લિકેશન કરો a into a, મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન. શું આન્સર આવશે? a સ્ક્વેર નો. નિરાતે, ઉતાવળ નથી, શાંતિથી જવાબ આપો. યસ રાજા, સરસ. મલ્ટીપ્લિકેશન કરવાનું છો, ખાસ યાદ રાખજો, મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન. યસ, વેરી ગુડ રાજા, વેરી ગુડ. 6 minus 5 5, first row. Second row minus 5 6 minus 5. Third row 5 minus 5 6. ચાલો વેઇટ.
વેરી ગુડ રાજા, વેરી ગુડ બેટા. હવે મેળવીએ આપણે a ક્યુબ. મહેક, વેરી ગુડ બેટા. a ક્યુબ મીન્સ a સ્ક્વેર ઇન્ટુ e. a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર નો જે આન્સર આવ્યો એને ફરી પાછું મલ્ટીપ્લાય કરવાનો a સાથે. વેરી ગુડ મહેક, વેરી ગુડ બેટા. ધ્રુવી, વેરી ગુડ બેટા. રાજા, વેરી ગુડ બેટા. બધા ગણો. યસ, ઓલ ઓફ યુ. મેટ્રિક મલ્ટીપ્લિકેશન. યસ જય, વેરી ગુડ. વેરી ગુડ તિલક. ચાલો, a ક્યુબ નો આન્સર મળી ગયો, a સ્ક્વેર નો આન્સર મળી ગયો. દીપેન્દ્ર, વેરી ગુડ બેટા. LHS થી શરૂઆત કરીએ. LHS ઇક્વલ ટુ a ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 9a માઇનસ 4i. આનો આન્સર શું આવવો જોઈએ? 0. a ક્યુબ આપણી પાસે છે, લખી લઈએ a ક્યુબ માઇનસ 6 ટાઈમ્સ a સ્ક્વેર નો આન્સર પણ છે, પ્લસ 9 ટાઈમ્સ મેટ્રિક a માઇનસ 4 ટાઈમ્સ આઈડેન્ટિટી મેટ્રિક્સ. ચાલો 6, 9 અને 4 ને મેટ્રિક્સની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ. પેલો મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ, બીજા મેટ્રિક્સના બધી જ એન્ટ્રી 6 વડે મલ્ટીપ્લાય થશે. થર્ડ મેટ્રિક્સની બધી જ એન્ટ્રી 9 સાથે મલ્ટીપ્લાય થશે. ફોર્થ મેટ્રિક્સની બધી જ એન્ટ્રી 4 સાથે મલ્ટીપ્લાય થશે. ચાલો હવે આનો આન્સર ચેક કરો. આન્સર મળવો જોઈએ આપણને 0 મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ. વેરીફાઈ ઇટ ફાસ્ટ. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. So answer is 3 by 3 0 matrix is nothing but 0. That is our RHS. 0 means 0 matrix. તો આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મેળવ્યું, એમાં લેમ્બડાની જગ્યાએ a મૂક્યા તો LHS ઇક્વલ ટુ RHS મળે છે. મીન્સ કે કેલે હેમિલ્ટન થિયરમ વેરીફાઈ થાય છે. કેલે હેમિલ્ટન થિયરમ વેરીફાઈ થાય છે. ચાલો ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. અહીંયા સુધી એક્ઝામ્પલ સમજાણો દરેકને? ઓકે, વેરી ગુડ. તિલક, રાજા, રજની, શ્રદ્ધા, ભવ્ય, આનંદ, આનંદ, અંજલિ, નિખિલ, પ્રતીક, ઓમ, મહેક, વેરી ગુડ. અવસર, ડન, વેરી ગુડ. તિલક, યસ. ઓકે. હવે આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવી છે, એક a ઇનવર્સ અને બીજું a ટુ ધી પાવર 4. હવે આ આપણે મેળવવાનું છે એ કોઈ ફોર્મ્યુલાનો યુઝ કરીને a ઇનવર્સ a ટુ ધી પાવર 4 નથી મેળવવાનું, પણ કેલે હેમિલ્ટન થિયરમની મદદથી મેળવવું છે. આપણે a ઇનવર્સની ફોર્મ્યુલા છે આપણી પાસે, એડજોઇન્ટ ઓફ a અપોન ડિટર્મિનન્ટ ઓફ a. પણ એ ફોર્મ્યુલાની મદદથી નહીં, આપણે કેલે હેમિલ્ટન થિયરમની મદદથી ઇનવર્સ મેળવીએ. જુઓ, therefore the matrix A satisfied its own characteristic equation, hence Cayley-Hamilton theorem is verified. તો આપણી પાસે ઇક્વેશન નંબર 1 આ આવી ગયું. આપણે ખબર પડી ગઈ કે કેલે હેમિલ્ટન થિયરમની મદદથી દરેક સ્ક્વેર મેટ્રિક પોતાના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સેટિસ્ફેક્શન આપે. આને કહી દઈએ આપણે રિઝલ્ટ નંબર 1. હવે મારે a ઇનવર્સ જોઈએ. શું જોઈએ? a ઇનવર્સ. હજુ આ ઇક્વેશન 1 માં હું બંને બાજુ a ઇનવર્સ વડે મલ્ટીપ્લાય કરું. જોજો, બંને બાજુ કોના વડે મલ્ટીપ્લાય કરીએ આપણે? a ઇનવર્સ વડે. બોથ સાઇડ મલ્ટીપ્લાય બાય a ઇનવર્સ. બોથ સાઇડ મલ્ટીપ્લાય બાય a ઇનવર્સ. ચાલો રિઝલ્ટ શું આવશે? a ક્યુબ ઇન્ટુ a ઇનવર્સ. a ક્યુબ ઇન્ટુ a ઇનવર્સ is nothing but
A square is nothing but a square. A square into A inverse is A. A into A inverse. A into A inverse is nothing but I. જો આ મેટ્રિક મલ્ટિપ્લિકેશન છે એટલે અહીંયા આન્સર 1 નહીં લખવાનું. શું લખવાનું? I. A into A inverse is nothing but I. Now I into A inverse. I into A inverse. આઈડેન્ટિટી મેટ્રિક્સને કોઈ પણ મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે તો એનો એ મેટ્રિક આપણને ફરી પાછો મળે. સો I into A inverse equal to A inverse. Multiplying equation 1 by A inverse. A inverse વડે મલ્ટીપ્લાય કરીએ બંને બાજુ જુઓ. So 0 into A inverse is nothing but 0. So we have A square minus 6A plus 9I minus 4A inverse equal to 0. તમારે A inverse જોઈએ છે એટલે આમાંથી A inverse ને આપણે આપણો સબ્જેક્ટ બનાવીશું. આ 4 minus 4A inverse આ બાજુ માઇનસ સામેની સાઈડ જાય તો પ્લસ. So implies minus 4A inverse ઓલી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા પ્લસ equal to A square minus 6A plus 9I. ડન. હવે A square નો આન્સર આપણી પાસે અવેલેબલ છે, A છે અને I પણ છે. આની અંદર હું આ આન્સર મૂકી દઉં અને ડિવાઈડ બાય 4 કરી દઉં એટલે મને શું મળી જાય? A inverse. So that is A square minus 6 times A. મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે 6 સાથે મેટ્રિક્સ A નું મલ્ટિપ્લિકેશન પ્લસ 9 સાથે આઈડેન્ટિટી મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન. ચાલો તો આન્સર આવશે 4A inverse equal to 3 1 minus 1 1 3 1 minus 1 1 3. Then 4A inverse equal to this. So what is A inverse? 4 છે સામેની સાઈડ જતા રહી. તો A inverse નો આન્સર શું થઈ જાય? So A inverse equal to 1 by 4 this matrix. તો આ રીતે આપણે A inverse કેલે હેમિલ્ટન થિયરમની મદદથી મેળવી શકીએ. ક્લિયર? કેલે હેમિલ્ટન થિયરમની મદદથી A inverse મેળવી શકીએ. ચાલો આ કમ્પ્લીટ દરેકને આ ટાસ્ક કમ્પ્લીટ આપણો A inverse મેળવવાનો. ક્લિયર? સમજાણું શું કરવાનું A inverse મેળવવા માટે? ડન. યસ, ઉર્મિલ, ધર્મેશ, રિપીટ. ઓકે બેટા જો A inverse મેળવવા માટે આપણે શું કર્યું? આપણી પાસે આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન હતું. લેમ્ડાની જગ્યાએ આપણે A મૂકી દીધા એટલે કેલે હેમિલ્ટન થિયરમની મદદથી આપણને એક નવું ઇક્વેશન આ પ્રકારે મળ્યું. હવે મારે A inverse જોઈએ છે. A inverse મેળવવા હોય શું કરવું પડે? જુઓ આને મેં આખા ઇક્વેશનને A inverse વડે મલ્ટીપ્લાય કર્યું. બંને બાજુ A inverse વડે મલ્ટીપ્લાય કરીએ. તો અહીંયા A inverse હું કરું તો A inverse into 0 એટલે શું થઈ જાય? 0. આખા ઇક્વેશનને આપણે A inverse વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આન્સર શું મળે? A square minus 6A plus 9I. આ A into A inverse. A into A inverse એટલે શું થશે? I. A into A inverse is nothing but I. Then so that is I minus 4 into A inverse. હવે આ છે આપણી પાસે એક આ ફેક્ટ છે I into A inverse is nothing but A inverse. આઈડેન્ટિટી મેટ્રિક્સનો કોઈ પણ મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય થાય તો આપણને ઓરિજિનલ જે મેટ્રિક્સ હોય એ પાછો મળે. આમ હોય ને 1 મલ્ટીપ્લાય બાય 5 કરો તો શું થાય? 5. બસ નંબરમાં જે 1 કામ કરે મેટ્રિક્સમાં એ આઈડેન્ટિટી મેટ્રિક્સ કામ કરે. ડન. તો અમારે A ઇન્વર્સ જોઈએ છે તો A ઇન્વર્સ નામાંથી સૂત્રનો કરતા બનાવવો પડે. તો -4A ઇન્વર્સ એને સામેની સાઈડ મોકલા તો એ પ્લસ થઈ ગયા તો 4A ઇન્વર્સ ઇક્વલ ટુ
અહીં શું બચશે? a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 9i. ડન. તો એ ઇન્વર્સનો આન્સર આપણી પાસે છે. અગાઉ આપણે એ ઇન્વર્સ મેળવી લીધો. મેટ્રિક્સ એ નો આન્સર આપણી પાસે છે. આઈ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ, 3 by 3 આઈડેન્ટિટી મેટ્રિક્સ. જેટલો મેટ્રિક્સ એ નો ઓર્ડર હોય એટલો જ આઈ નો હોય. સો 1 0 0 0 1 0 અને 0 0 1. ચલો ક્લિયર? ઓકે. ઓકે. સો A inverse equal to this. હવે આપણી પાસે ક્વેશ્ચન છે કે a પાવર 4 મેળવો યુઝિંગ characteristic equation of matrix A. તો characteristic equation મારે a પાવર 4 જોઈએ છે. જો તો આખા ઇક્વેશનને હું a વડે મલ્ટીપ્લાય કરી દઉં. આ ઇક્વેશનને જો હું a વડે મલ્ટીપ્લાય કરું એટલે અહીં શું આવી જાય? a ક્યુબ ની જગ્યાએ શું આવી જાય? a રેઝ ટુ 4 માઇનસ 6a ક્યુબ 6a ક્યુબ પ્લસ 9a સ્ક્વેર minus 4a equal to 0. 0 into a એટલે 0. Then હવે આમાંથી a raised to 4 ને સબ્જેક્ટ બનાવવાનું. એટલે a raised to 4 equal to સામેની સાઈડ જશે એટલે પ્લસ 6a ક્યુબ માઇનસ 9a સ્ક્વેર માઇનસ 9a સ્ક્વેર આ થઈ જશે પ્લસ 4a. a ક્યુબ a સ્ક્વેર અને a ત્રણેયનો આન્સર આપણી પાસે અવેલેબલ છે. ડન. તો a રેઝ ટુ 4 મળી જાય આ રીતે by using Cayley-Hamilton theorem. a વડે મલ્ટીપ્લાય કરી દીધા. a વડે શા માટે મલ્ટીપ્લાય કરવાના? કેમ કે મારે a રેઝ ટુ 4 જોઈએ છે. ડન. a રેઝ ટુ 4 એટલે એની મેક્સિમમ પાવર અત્યારે આપણી પાસે 3 છે. હવે શું થઈ જશે? એની મેક્સિમમ પાવર a સાથે મલ્ટીપ્લાય કરો એટલે 4 થઈ જાય. ડન. અને એની બધી નીચેની પાવર 3 2 1 એ આપણી પાસે અવેલેબલ છે. એટલા માટે આપણે a વડે મલ્ટીપ્લાય કરીએ. a વડે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર શું આવે? ડન. a રેઝ ટુ 4 ને સૂત્રનો કરતા બનાવી દીધો. પછી a ક્યુબ a સ્ક્વેર અને a મલ્ટીપ્લાય બાય 6 માઇનસ 9 and 4 રિસ્પેક્ટિવલી આપને a રેઝ ટુ 4 નો આન્સર મળી ગયો. તો કેલે-હેમિલ્ટન થિયરમની મદદથી આપણે ઇન્વર્સ અને મેટ્રિક્સની હાઈએસ્ટ પાવર પણ મેળવી શકીએ. આ કેલે-હેમિલ્ટન થિયરમનો ઉપયોગથી. હા ચાલે ધ્રુવી, ચાલે બેટા, પણ આપણે એમ કીધું છે કે કેલે-હેમિલ્ટન થિયરમની મદદથી કરો. એટલે આપણે આવું કરવું પડે. a ક્યુબ તો આપણી પાસે છે, મલ્ટીપ્લાય બાય a કરી દઈએ તો ચાલે. પણ આપણે એમ કીધું કે યુઝિંગ કેલે-હેમિલ્ટન થિયરમ એટલે આપણે આ પ્રોસેસ કરી. હું તમને એમ કહું કે a રેઝ ટુ 25 then what can we do? a રેઝ ટુ 25 કહું તો આપણે કેમ મેળવવું? હા, આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે આપણે ફરજિયાત આ થિયરમનો યુઝ કરવો પડે. યસ. ચાલો, રેડી, કમ્પ્લીટ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. 2 હોમવર્કમાં લખી લેજો તમે. એક્ઝામ્પલ નંબર 2 છે ને, હોમવર્ક લખી લો. આગળનો જે એક્ઝામ્પલ છે એમાં જ ખાલી મેટ્રિક્સ હું ચેન્જ કરી નાખું છું. વેરીફાઈ કેલે-હેમિલ્ટન થિયરમ. Verify Cayley-Hamilton theorem for
verify Cayley-Hamilton theorem for 1, 2, -1, 3, 1, -2. એક જ મિનિટ બેટા, ક્લિયર કહી દો. 3, 1, -2, 0, 2, 0. ચાલો, verify Cayley-Hamilton theorem for matrix A equal to this. આના માટે શું કરવાનું? આપણે Cayley-Hamilton theorem વેરીફાઈ કરવાનું. ચાલો, verify Cayley-Hamilton theorem. Cayley-Hamilton, CH, Cayley-Hamilton theorem. ચાલો, આના માટે Cayley-Hamilton theorem વેરીફાઈ કરો. આ મેટ્રિક્સ માટે Cayley-Hamilton theorem વેરીફાઈ કરો. હા પ્રિયંક, આના પછીના એક્ઝામ્પલમાં હમણાં આપણે જોઈએ છીએ હાઈએસ્ટ પાવર કઈ રીતે મેળવવાનો. પેલા આ જે મેટ્રિક્સ મેં તમને આપ્યું એના માટે વેરીફાઈ કરો Cayley-Hamilton theorem. પેલા શું કરવાનું? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવવાનું. ખાસ યાદ રાખજો, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવવાનું પણ એને સોલ્વ નથી કરવાનું, એટલે કે લેમ્ડાની વેલ્યુ ફાઇન્ડ કરવાની નથી. ધન માત્ર શું કરવાનું? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં લેમ્ડાની જગ્યાએ એ મૂકી દેવાનું. લેમ્ડાની જગ્યાએ શું મૂકી દેવાનું? એ. હજી પાછું કહું છું વિવેક, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મેળવવાનું પણ એને સોલ્વ નથી કરવાનું. ઓકે, S1 S2 S3 ની વેલ્યુ છે. વેરી ગુડ વિવેક. ચાલો ભાઈ, ફટાફટ Cayley-Hamilton થિયરમની મદદથી પછી આપણે આગળ પાવર કઈ રીતે મેળવીએ જોઈએ. પેલા આ Cayley-Hamilton થિયરમ આમાં વેરીફાઈ થાય છે કે નહીં ચેક કરો. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવવાનું. આ 3 by 3 મેટ્રિક્સ છે, એટલે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવશે લેમ્ડા ક્યુબ બાર. બોલો જયભાઈ, બોલો બોલો. ખાલી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવી જાય ને એ વાળું, પછી ચેક બોક્સની અંદર લખી નાખજો. Verify Cayley-Hamilton theorem for the matrix A equal to this. આપણે માત્ર Cayley-Hamilton theorem વેરીફાઈ કરવું છે. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે? લેમ્ડા ક્યુબ માઇનસ S1 લેમ્ડા સ્ક્વેર પ્લસ S2 લેમ્ડા માઇનસ S3 equal to 0. માઇનસ S3 equal to 0. ચાલો, S1 S2 S3 ની વેલ્યુ શું આવશે? 2 -1 -2. જયરાજ, યસ. રાજા કે છે 2 1 -2. જયરાજ કે છે 2 -1 -2. 2 -1 -2. ધ્રુવ. લેમ્બડા ક્યુબ S1 એટલે 2 ફાઇનલ. ચાલો, 2 લેમ્બડા સ્ક્વેર S2 -1 is right answer. Very good. Minus lambda.
S3 determinant. Yes, yes. So that is -2 એટલે minus minus plus. So equal to 0. તો આપણે હવે શું કરવાનું? લેમ્બડાની જગ્યાએ a મૂકી દેવાનું. So that is a cube minus 2a square minus a plus 2 equal to 0. Then હવે આમાં તમારે કરવાનું LHS equal to RHS. LHS equal to RHS. આ જે કિંમત છે એ બધી જ વેલ્યુ અહીં મૂકી દેવાની. a cube a square a. અને 2 પાસે શું આવી જશે? I. Don't forget it. Then આ બધી જ વેલ્યુ આમાં મૂકી અને જોવાનું LHS equal to RHS થાય છે, આન્સર 0 મળે છે. 0 એટલે 0 મેટ્રિક્સ. આવી રીતે આવો આન્સર મળી જવો જોઈએ. ચાલો આના માટે બધા પ્રયત્ન કરો. Yes, Tilak, very good. Sir, very good beta. Viha, very good. Dipendra, Kamat, Janisha, Kripa, Bansi, Ruvi, very good. Vairaj. Yes, yes. હીરા તો ઉતાવળ નથી, શાંતિથી કામ કરજો. પેલા a સ્ક્વેર મેળવી લેવાનું, a into a કરીને. પછી a સ્ક્વેર into a કરશો એટલે શું મળશે? a ક્યુબ. આ એક્સપ્રેશનમાં વેલ્યુ મૂકીએ એટલે આપણે આન્સર શું મળવો જોઈએ? 0 0 0. અહીંયા I છે એ ભૂલતા નહીં. આઈડેન્ટિટી મેટ્રિક્સ 3/3. નિરાતે ગણી લો. ચાલો અવસર રેડી બેટા? અવસર થઈ ગયું? તિલક, વિહાર, કેમુશ્રી, ધ્રુવી, બંસી, કૃપા. ઓકે ઓકે, ગણી લો, વાંધો નહીં. ઉતાવળ નથી, શાંતિથી ગણી. ચાલો રકમ લખાઈ ગઈ બધાને? ઓકે ઓકે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું. ડન? એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો, પછી લેક્ચર પૂરો કરી લો. થેન્ક યુ ઓલ ઓફ યુ.
Okay, thank you all of you. Thank you very much. Okay, proof થઈ ગયું. Done. Very good, બેટા. Priyank, very good, બેટા. Thank you everyone. Thank you. લઈ લીધી બેટા, attendance લઈ લીધી.